હાય, હું ઉત્સવ ગાંધી. મિત્રો ફાઇનલી ડીડી સેટ એક્ઝામનો સિલેબસ ડિક્લેર થઈ ગયો. ડીડી સેટ શું છે? ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન માટે મિત્રો અત્યાર સુધી ગુજરાતની અંદર ડિપ્લોમાના 5th અને 6th સેમિસ્ટરના રિઝલ્ટને કન્સિડર કરીને એની ઉપરથી મેરિટ બનતું હતું, એની ઉપરથી એડમિશન લેવાતું હતું. હવે આ વખતે એટલે કે 2024થી હવે જે નવા એડમિશન થશે એ પ્યોરલી ડીડી સેટ એક્ઝામના બેઝ ઉપર મેરિટ બનશે અને એની ઉપર એડમિશન પ્રોસેસ થશે. તો એનો સિલેબસ ઘણા ટાઈમથી રાહ જોવાતી હતી, કેમ કે નોટિફિકેશન એનું ક્યારનું આવી ગયું હતું. તો ભાઈ સિલેબસ ક્યારે આવશે ને ક્યારે એક્ઝામ લેવાશે બધું થોડું કન્ફ્યુઝન હતું. તો ફાઇનલી સિલેબસ આવી ગયો છે. એક્ઝામ આની લેવાશે માર્ચ 2024ની અંદર. પહેલી જે એક્ઝામ છે ડીડી સેટની એ લેવાશે માર્ચ 2024ની અંદર અને એના માટેની રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થશે ફેબ્રુઆરી 2024ની અંદર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે હવે અત્યારે જે લોકો 5th સેમિસ્ટરમાં છે અથવા તો નેક્સ્ટ યર જે લોકો ડિપ્લોમાથી ડિગ્રીમાં 3rd સેમિસ્ટરમાં એડમિશન લેવાના છે એ લોકોએ આ માર્ચ મહિનામાં માર્ચ 2024માં એક્ઝામ આપવાની થશે. તો મિત્રો શું છે ફાઇનલી આજના આ વિડીયોની અંદર આપણે શું ડિસ્કસ કરવાના છે? તો આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છે ડીડી સેટનો ડિટેલ સિલેબસ. મિત્રો ઓલરેડી જ્યારે ડીડી સેટનું પહેલું સર્ક્યુલર આવ્યું, એનું નોટિફિકેશન આવ્યું ત્યારનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે કે જેની અંદર ડીડી સેટને આપણે બ્રીફ સમજાવ્યું છે. જો તમે ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકી દઉં છું, ખાસ જોઈ લેજો એટલે વધારે સારી રીતે ખબર પડશે. તો ચલો મિત્રો આ વિડીયો ધ્યાનથી શાંતિથી આરામથી જોજો, છેક સુધી જોજો, બધી જ ખબર પડશે. બહુ જ મજા આવશે. એકચ્યુઅલી ક્લિયર થશે કે શું છે આ બધું. ઓકે, સો આ વિડીયોની અંદર મિત્રો ડીડી સેટ એન્જિનિયરિંગની અંદર શું છે? સૌથી પહેલા તો એન્જિનિયરિંગની જે એક્ઝામ છે એને લોકોએ બે પેપરમાં ડિવાઈડ કરેલી છે, BE01 અને BE02. બે પેપર. હવે BE01 ની અંદર શું છે? તો BE01 ની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી, બેઝિક્સ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ છે. અને BE02 ની અંદર એપ્ટિટ્યુડ છે. સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ની અંદર શું આવે છે? તો એની અંદર દે હેવ ઇન્ક્લુડેડ કેમિસ્ટ્રી એન્ડ ફિઝિક્સ. બે સબ્જેક્ટ્સ એ લોકોએ એડ કરેલા છે. કોઈ મતલબ આ વસ્તુ છે ને દરેક એન્જિનિયરિંગની બ્રાન્ચ માટે કોમન રાખેલી છે. એવું નહીં કે કમ્પ્યુટર આઈટી માટે અલગ, ઇલેક્ટ્રિકલ માટે અલગ, મિકેનિકલ માટે અલગ, સિવિલ નહીં. દરેક એન્જિનિયરિંગની બ્રાન્ચ માટે સેમ સિલેબસ, સેમ પેટર્ન. સો કેમિસ્ટ્રી એન્ડ ફિઝિક્સ આ બે પાર્ટ છે. અને BE02 ની અંદર કે જે એપ્ટિટ્યુડ છે એની અંદર અગેન બે પાર્ટ છે, મેથેમેટિક્સ એન્ડ સોફ્ટ સ્કિલ્સ. દરેકના 25 ક્વેશ્ચન્સ હશે. each question will be of 2 marks, એટલે 50 માર્ક્સના દરેક સેક્શન્સ હશે. એટલે આ જે BE01 છે એ 100 માર્ક્સનું 50 + 50 100 માર્ક્સનું પેપર હશે અને BE02 પણ 100 માર્ક્સનું પેપર હશે. ટોટલ બે પેપર 4 સેક્શનની અંદર ડિવાઇડેડ છે. પહેલા પેપરની અંદર બે સેક્શન કેમિસ્ટ્રી એન્ડ ફિઝિક્સ, બીજા પેપરની અંદર બે સેક્શન મેથેમેટિક્સ એન્ડ સોફ્ટ સ્કિલ. હવે કેમિસ્ટ્રી શું છે તમને ખબર છે, કેમિસ્ટ્રીની અંદરનો સિલેબસ પણ ડિસ્કસ કરીએ છીએ. ફિઝિક્સ, મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલ. સોફ્ટ સ્કિલ એટલે કમ્યુનિકેશન ઇન ઇંગ્લિશ, જે આપણે ડિપ્લોમાની અંદર 1st 2nd સેમિસ્ટરમાં સબ્જેક્ટ આવે છે CS, તો એ આવશે. મેથેમેટિક્સની અંદર પણ અગેન ડિપ્લોમાની અંદર 1st 2nd સેમિસ્ટરની અંદર જે મેથ્સ આવે છે, મેથેમેટિક્સ 1 ને મેથેમેટિક્સ 2 અથવા તો અત્યારના નવા સિલેબસ પ્રમાણે મેથેમેટિક્સ ને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ એ આવશે. ફિઝિક્સ જે ઓલમોસ્ટ દરેક બ્રાન્ચમાં આવે છે 1st or 2nd સેમિસ્ટરમાં એ આવશે. ફિઝિક્સ અથવા એપ્લાઇડ ફિઝિક્સ નામથી સબ્જેક્ટ આવે છે. અને કેમિસ્ટ્રી, હવે કેમિસ્ટ્રીમાં લોકોને છે હજી કન્ફ્યુઝન મિત્રો કે કેમિસ્ટ્રી ઘણી બધી બ્રાન્ચીસની અંદર નથી આવતો. કોઈ જ ડિપ્લોમાના કોઈ જ સેમિસ્ટરમાં કેમિસ્ટ્રી નામનો સબ્જેક્ટ નથી આવતો. જેમ કે કમ્પ્યુટર છે, આઈટી છે, એ લોકોમાં નથી આવતો મોસ્ટલી, રાઈટ? તો એ લોકોની પ્રિપેરેશન તો એ છે, હજી એનું ક્લેરિફિકેશન આવવાનું બાકી છે. હજી કંઈ એ લોકોએ ક્લેરિફાઈ કર્યું નથી કે ભાઈ કેવી રીતે એ લોકોને આવડશે. બટ યસ, અત્યારનો જે સિનારીઓ છે એની અંદર આવી રીતના 4 જે સેક્શન્સ છે એ છે, each of 25 questions and 50 marks. એટલે ટોટલ આપણું જે ટોટલ પેપર છે એ 200 માર્ક્સનું રહેશે અને ડ્યુરેશન આપશે 150 મિનિટ્સ, એટલે કે 2.5 કલાક, 2.5 hours. 2.5 કલાકનું પેપર, 200 માર્કનું પેપર. અને હા યસ, આખું પેપર MCQ બેઝડ હશે. MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ બેઝડ હશે. એની અંદર each correct answer will give you 2 marks.
ઇચ રોંગ આન્સર અથવા તો મલ્ટિપલ અટેમ્પ્ટેડ આન્સર, ઘણા બધા લોકો શું કરે, પહેલા એ સિલેક્ટ કરે પછી સી એ કરે. જો મલ્ટિપલ સિલેક્ટ કરેલા હશે અથવા તો તમે રોંગ આન્સર આપેલો હશે તો એના -0.5 માર્ક એટલે અડધો માર્ક એનો કટ થશે, -0.5 માર્ક. ઓકે, એક સાચો અટેમ્પ્ટ કરશો તો 2 માર્ક મળશે અને એક ખોટો અટેમ્પ્ટ કરશો અથવા તો મલ્ટિપલ અટેમ્પ્ટ કરેલા હશે તો અડધો માર્ક તમારો કટ થશે, એટલે નેગેટિવ માર્કિંગ વાળી એક્ઝામ છે. અને જો તો તમે કોઈ અટેમ્પ્ટ જ નથી કર્યો, મતલબ કે તમને નથી ખબર ને તમને એમ છે કે ખોટા નેગેટિવ માર્ક આવે એના કરતાં અટેમ્પ્ટ જ નથી કરો તો ડેફિનેટલી તેને તમને 0 માર્ક્સ મળશે. એ તો ઓબ્વિયસ છે, તમે અટેમ્પ્ટ જ ના કરો તો 0 માર્ક્સ મળે. આ એક્ઝામ છે મિત્રો ટોટલી ઓફલાઈન, અત્યારના સિનારીઓ પ્રમાણે ઓફલાઈન બેઝડ જ રહેશે અને આવી રીતના 2.5 કલાકના ટાઈમમાં તમારે 200 માર્કનું પેપર કમ્પ્લીટ કરવાનું રહેશે. તો હવે વાત કરીએ ઇન્ડિવિજ્યુઅલી જે 4 સેક્શન્સ છે એના સિલેબસની. ના છે સિલેબસ એન્જિનિયરિંગ માટેનો 4 સેક્શન્સ. ઓકે, ચલો વન બાય વન કહેતો જાઉં છું. ફિઝિક્સ, તો ફિઝિક્સની અંદર 5 યુનિટ્સ આપેલા છે. યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ્સ, ક્લાસિકલ મિકેનિક્સ, ઇલેક્ટ્રિક કરંટ, હીટ એન્ડ થર્મોમેટ્રી એન્ડ વેવ મોશન, ઓપ્ટિક્સ એન્ડ એકોસ્ટિક્સ. આ મોસ્ટલી આ 5 યુનિટ એવા જ છે કે જે ડિપ્લોમામાં તમારે જ્યારે ફિઝિક્સ સબ્જેક્ટ આવતો હતો યા આવે છે ફર્સ્ટ સેકન્ડ સેમેસ્ટરમાં ગમે ત્યાં, તો એની અંદરના જ આ 5 ટોપિક્સને ઇન્ક્લુડ કરેલા છે. હવે આ 5 ટોપિકનું વેઇટેજ 20%, 20% એટલે બધાનું ઇક્વલ છે, એટલે મેં અહીંયા લખેલું નથી, એટલે 20% વેઇટેજ વાળા બધા જ ટોપિક્સ છે. કેમિસ્ટ્રી 5 ટોપિક, અગેન ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનાલિટિકલ કેમિસ્ટ્રી, ફિઝિકલ કેમિસ્ટ્રી, એપ્લાઇડ કેમિસ્ટ્રી એન્ડ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. અગેન આ 5 ટોપિક જે કેમિસ્ટ્રી સબ્જેક્ટ આવે છે ઓલમોસ્ટ એના જ છે. મેથેમેટિક્સની અંદર 9 ટોપિક્સ અને બધાનું વેઇટેજ અલગ અલગ છે, એટલા માટે મેં એની અંદર વેઇટેજ પણ લખ્યું. બીજા બધાની અંદર નથી લખ્યું કેમ કે ઇક્વલ વેઇટેજ છે, 20% વેઇટેજ છે એટલા માટે નથી લખ્યું. મેથેમેટિક્સની અંદર ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રાઇસિસ 16% વેઇટેજ, ટ્રિગોનોમેટ્રી 12%, વેક્ટર્સ 8%, કોઓર્ડિનેટ જીઓમેટ્રી 8%, ફંક્શન્સ એન્ડ લિમિટ 12%, ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, જેને મોસ્ટલી વધારે લોકોનો હાઉ ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન, ટ્રિગોનોમેટ્રી, રાઈટ, આ બધા ટોપિક્સ એવા છે જેની લોકોને બીક લાગતી હોય છે, જે નથી ફાવતા હોતા. ડિફરન્શિએશનનું વેઇટેજ 16%, ઇન્ટિગ્રેશનનું 16%, લોગેરિધમનું 8% અને સ્ટેટિસ્ટિક્સનું 4%, એવી રીતના ટોટલ 100% વેઇટેજ છે. એટલે ગણાય કે સપોઝ કરો કે 20% વેઇટેજ છે એનો મતલબ કે 10 માર્ક્સનું, કેમ કે બધા 50-50 માર્ક્સના સેક્શન્સ છે, રાઈટ. એટલે સપોઝ 16% વેઇટેજ છે એનો મતલબ 8 માર્કનું, 8 માર્કનું પૂછાશે. આ 6 માં અડધા કરી નાખવાના, 6 માર્ક્સનું, આ 4 માર્ક્સનું, આ 4 માર્ક્સનું, આ 6 માર્ક્સનું, એવી રીતના, રાઈટ. અને સોફ્ટ સ્કિલ્સ એટલે કે કમ્યુનિકેશન સ્કિલ, કોમ્પ્રિહેન્શન ઓફ અનસીન પેસેજ, થિયરી ઓફ કમ્યુનિકેશન, ટેકનિક્સ ઓફ રાઇટિંગ, ગ્રામર એન્ડ કરેક્શન ઓફ ઇનકરેક્ટ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ. અગેન 5 ટોપિક, ઇક્વલ વેઇટેજ સમજી જ ગયા છો, 20% એનું બધાનું વેઇટેજ છે. ઓકે, તો આ રીતના મિત્રો ટોટલ 200 માર્ક્સનો સિલેબસ 4 સેક્શનની અંદર અલગ અલગ ટોપિક્સની અંદર ડિવાઈડ થયેલો છે. મેં તમને એના વેઇટેજ સાથે કહી દીધું. તો મિત્રો જે લોકો હવે પછીની 2024 વાળી પહેલી જ ડીડી સેટ એક્ઝામ આપવાના છે, પ્લીઝ સ્ટાર્ટ પ્રિપેરિંગ એકોર્ડિંગલી. તમારા જે ડિપ્લોમાના સબ્જેક્ટ છે એની ઉપરથી તમારે પ્રિપેરેશન કરવાની છે, એમસીક્યુ બેઝ પ્રિપેરેશન કરવાની છે. આના માટેની જે સેમ્પલ ક્વેશ્ચન બેંક છે એ પણ અપલોડ થશે શોર્ટ ટાઈમની અંદર. સો એનો પણ તમને આઈડિયા આવે, એવું નથી કે આમાંથી પૂછવાનું છે, પણ આપણને આઈડિયા આવે કે અચ્છા ઓકે આવા ટાઈપના ક્વેશ્ચન્સ હોઈ શકે છે. ફર્સ્ટ એક્ઝામ છે એટલે જ્યાં સુધી પેપર ના આવે ત્યાં સુધી એક્ઝેક્ટ સિનારીઓ ક્લિયર ના જ થાય, that is a fact, but still we can get an idea and we can start preparing accordingly. તો એ રીતના તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેજો મિત્રો. તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ હોય, જે લોકો પણ ડિગ્રીમાં એડમિશન લેવા માંગતા હોય એની સાથે આપણો આ વિડીયો શેર કરજો, એટલે એ લોકોને પણ આઈડિયા આવે કે ક્યારે એક્ઝામ આવશે, કેવી રીતના પ્રિપેરેશન કરવાની, શું સિલેબસ છે એ બધું. સો ખાસ તમારા બધા જ ફ્રેન્ડ સાથે શેર કરજો મિત્રો. તમારા બધા જ સોશિયલ મીડિયા ગ્રુપ્સની અંદર આપણો આ વિડીયો શેર કરજો. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો મિત્રો કમેન્ટની અંદર લખજો, કોઈ પણ ડાઉટ હોય તો લખજો. જે રીતની ઇન્ફોર્મેશન હશે એ રીતના અમે આપવાનો તમને ટ્રાય કરીશું ડેફિનેટલી. સો ડોન્ટ વરી, સ્ટાર્ટ પ્રિપેરિંગ. અને
અને આઈ હોપ તમને આપણો આ વિડીયો ગમ્યો હશે, ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે, તમારા માટે ડેફિનેટલી કામમાં લાગશે, તો મેક્સિમમ લોકો સુધી શેર કરજો. અને આપણી નિર્માણ એકેડેમી એપ્લિકેશન છે મિત્રો, નિર્માણ એકેડેમી એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી નાખજો. એની અંદર ઘણા બધા કોર્સિસ છે, ઘણા બધા ફીચર્સ અવેલેબલ છે. ડિપ્લોમાના, ડિગ્રીના ઘણા બધા કોર્સિસ છે, મેથેમેટિક્સના ઘણા બધા કોર્સિસ છે. તો એ ખાસ તમારા માટે, તમારા ફ્રેન્ડ્સ માટે બેનિફિશિયલ છે. ડાઉટ સોલ્વિંગ પોર્ટલ છે મિત્રો, એ પણ તમારા માટે ડેફિનેટલી બેનિફિશિયલ છે. તો ખાસ એનો મેક્સિમમ એડવાન્ટેજ લો, મેક્સિમમ એનો યુઝ કરો. અને કોઈ પણ ડાઉટ હોય તો ડેફિનેટલી તમે કમેન્ટ કરી શકો છો. તમે એપ્લિકેશનની અંદર, આપણી નિર્માણ એકેડેમી એપ્લિકેશનની અંદર ડાઉટ સોલ્વિંગ પોર્ટલની અંદર પૂછી શકો છો. સબ્જેક્ટ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટ સોલ્વિંગ પોર્ટલની અંદર તમે પૂછી શકો છો. તો મિત્રો, કીપ લર્નિંગ, કીપ શેરિંગ એન્ડ થેન્ક યુ.